કેમ છો મારા વાલા મિત્રો? આજ હું તમારી માટે જે ગાડી લઈને આવ્યો છું બહુ જ સારી ગાડી છે. અને બીજી વાત હું તમને એ કહેવા માગીશ કે તમારા બધાનું હું સ્વાગત કરું છું વિડીયોમાં. અને બીજી વસ્તુ એ છે કે ગુજરાતી લેંગ્વેજની અંદર આપણે ઓટોમોબાઈલને લગતા વિડીયો ઉતારવાનું જે ઝુંબેશ સ્ટાર્ટ કરી છે એમાં તમારા બધાનો મને સપોર્ટ જોઈએ છે. તો પ્લીઝ સપોર્ટ આપજો અને થેન્ક યુ સો મચ. તમે વિડીયોમાં આવ્યા અને વિડીયો પૂરો તમે જોજો, તમને મજા આવશે અને કંઈક શીખવા મળશે. આજે આપણી પાસે જે ગાડી છે એ છે i20 મેગ્ના એક્ઝિક્યુટિવ મોડલ છે. ગાડી એક નંબર છે અને મતલબ કે એની અંદર કોઈ પણ જાતનો ખર્ચો નથી એવી ગાડી છે. અને જે ઓનર છે એ ઘણા ટાઈમથી આ યુઝ કરે છે, ફર્સ્ટ ઓનર જ ગાડી છે. એટલે હું તમને એ બધી વસ્તુ થોડીક ડિટેલ દઈ દઉં, કેમ કે ગાડી જેને વેચવી છે એ લોકોને તો થોડીક મારે ડિટેલ બી દેવી જરૂરી છે. તો ગાડીની અંદર જો હું તમને ટાયર બતાવું, ફર્સ્ટ ઓફ ઓલ તમારે જો ગાડી તમારે જો જૂની લેવી હોય તો તમારે એની અંદર ટાયર ચેક કરવાના હોય છે. જે ટાયરની અંદર જે તમારે નકશી બતાવું છું હું તમને, એ સરસ હોવી જોઈએ, તમને ખ્યાલ આવી જશે. એની ઉપર આંગળી રાખશો તો નવા જે ટાયર હોય ને, આ ગાડીના ટાયર છે ને આઈ થિંક 90 થી 95% છે. થોડાક જ ગાડીના ટાયર ઘસાણા છે, તો એ મેઇન તો જોવું જરૂરી છે. પછી અહીંયા વસ્તુ જોવી જરૂરી છે કે એની અંદર ટોચા નથી, એવું બધું જોવું જરૂરી છે, બરોબર. પછી તમારે 4 ટાયર જોવાના હોય છે. પછી એની અંદર જે કલર છે એ બહારથી કલર નથી થયેલો એ જોવાનું હોય છે ગાડી તમે લેવા જાઓ છો ત્યારે. પછી બીજી વસ્તુ એ છે કે તમારે આનું જે છે ને, આ ગાડી છે એ ખાલી 57,000 કિલોમીટર ચાલેલી છે, તો એ જેન્યુઅન છે કે નહીં એ ચેક કરાવવાનું હોય છે. બાકી મ્યુઝિક સિસ્ટમને એની અંદર તો તમને ખ્યાલ આવી જશે આ ગાડીની અંદર શું શું છે. તો ગાડી હું તમને પાછળથી બી આ ગાડી બતાવું છું. તો ગાડીને આપણે એકવાર ચલાવીને જોઈએ કેવી ગાડી ચાલે છે અને ગાડીની અંદર કેવું આપણને રિઝલ્ટ મળે છે, એવરેજ શું મળે છે, અને ઓનરને જ આપણે પૂછીએ અને ગાડી એકવાર ચલાવીએ. તો મિત્રો હું ગાડીની અંદર બેઠી ગયો છું. ગાડી સ્ટાર્ટ છે અત્યારે. તમને સાઉન્ડ જો થોડુંક આવતું હોય તો, બટ આ જે 4 સ્ટ્રોક એન્જિન આવે છે, i20 છે, સ્વિફ્ટ છે, એ બધી ગાડીની અંદર 4 સ્ટ્રોક એન્જિન મળતું હોય છે. તો 4 સ્ટ્રોક એન્જિનની અંદર એક જ વસ્તુ સારી છે, જે વાઇબ્રેશન આવે ને ગાડીની અંદર, એ વાઇબ્રેશન નજીવું હોય છે, કે એની અંદર વાઇબ્રેશન મળતું નથી. પ્લસ સ્વિફ્ટ બી હું તમને સારી કહું છું, એમાં 1200 સીસીનું જ એન્જિન આવશે. અને તમે i20 પર જશો તો પણ એમાં 1200 સીસીનું જ મેગ્ના એન્જિન આવશે. મેગ્ના અને ઈરા, જો i20 તમે લેતા હોય ને તો ઈરા વસ્તુ નહીં લેવાની, કેમ કે ઈરા કરતાં મેગ્ના જે વીટી જે કાપાવાળું એન્જિન છે એ સારું એન્જિન છે એવું માનવામાં આવે છે. પ્લસ હું તમને બીજી વસ્તુ બતાવી દઉં, આ ગાડી છે ને એની અંદર પેટ્રોલ ગાડી છે. તો i20માં તમને પેટ્રોલમાં 15 થી 16ની એવરેજ આવશે. જે મેં સિટીની વાત કરું છું, હાઈવે ઉપર તમને 16 થી 17ની એવરેજ મળી જશે. અને જે ઓનર છે એની સાથે મેં વાત કરી, બરોબર. અને આ જે મોડલ છે ને એ મેગ્ના એક્ઝિક્યુટિવ મોડલ છે. તો આની અંદર કેવું છે કે આની અંદર તમને સિસ્ટમ મળી જાય છે, એસી મળી જાય છે. એસી તો બધામાં આવશે, બટ આમાં મેન્યુઅલ આવશે. અને સ્ટેરિંગ ઉપર કંટ્રોલ નથી મળતા તમને, બટ જે એની જે ડિસ્પ્લે છે, ટેકોમીટર છે, એ સારું મળે છે, બરોબર. અને આનું જે મેં એસી અત્યારે બેઠેલા જ છીએ, એસી બહુ સારું કામ કરે છે. બીજી વસ્તુ એ તમને કહું, જો તમે જૂની ગાડી લેવાનું વિચારતા હોય તો તમને અંદર બેઠશો ને ગાડીની અંદર તો તમને ફિલિંગ આવશે. ફિલિંગ જે માનો કે સસ્પેન્શનનો અવાજ છે, તમે ખાડામાં હકારવાની ગાડીને, ખાડામાં હકારશો ને તો ત્યાં તમને સસ્પેન્શનનો અવાજ આવશે. તો કયા વ્હીલથી આવે છે અવાજ, કઈ સાઈડથી આવે છે, એ પણ તમારે ધ્યાન રાખવા જેવી જરૂરી વસ્તુ છે. પછી જે તમે ડોર ખોલશો ને તેનો થટ અવાજ આવવો જોઈએ. એની અંદર બી તમને ખ્યાલ આવશે ગાડીની અંદર ડોરમાં કેટલું પ્લે છે વગેરે વગેરે. તો એ ગાડી ચલાવશો ને, તો હું તમને ચલાવીને બતાવું. જે ચલાવશો ને એટલે ગાડીની અંદર ક્લચ મૂકો એટલે તમને છે ને વાઇબ્રેશન ના આવવું જોઈએ ગાડીની અંદર. તો એની અંદર ક્લચ પ્લેટ ખરાબ હોય છે એવું માની શકાય. તો એ બધી વસ્તુ તમારે ચેક કરવાની હોય છે ગાડી લેતા ટાઈમે. અને બીજી વસ્તુ કે આ ગાડીની પર્ટિક્યુલર વાત કરું, આ ગાડીની અંદર હું સ્પીડ વધારું છું તો મને મજા આવે છે. આઈ થિંક એ વસ્તુ જરૂરી છે. તમે નવી ગાડી લેશો ને તો નવી ગાડીની અંદર તમે સ્પીડ વધારો ને તમને મજા આવશે, પાછળ તમને ધકેલ છે. તો એ ગાડી સારી, કેમ કે એની અંદર કેવું છે, એલાઇમેન્ટ ને એ બધા પ્રોબ્લેમ ના હોય. ઘણી ગાડી એવી હોય કે એની અંદર એલાઇમેન્ટ તમે 50 વાર કરાવો તો પણ એલાઇમેન્ટ નીકળી જાય. તો એ બધી વસ્તુ ખરાબ છે. તો એ બધી વસ્તુને તમારે જરૂરી છે કે તમારે જોવું, જાણવું. અને છતાંય તમને કોઈ પણ જાતની પરેશાની થઈ ગઈ, તમે કોઈ પણ ગાડી, તમે કોઈ પણ સિટીથી હોય અને તમને ગાડી લેવી હોય જૂની, અને આ બધી વસ્તુ તમે ચેક કર્યા પછી બી તમને ના ડાઉટ લાગતો તો મને તમે કોન્ટેક્ટ કરજો, કોમેન્ટમાં બતાવજો. અને પ્લસ આ ગાડી બી વેચવાની છે, ઓનર સાથે મેં વાત કરી છે. જો આ ગાડી તમને લેવાની ઈચ્છા હોય તો આ ગાડીના ઓનરનો નંબર હું છે ને ડિસ્ક્રિપ્શનમાં નાખીશ, તમે એમની સાથે પણ વાત કરી લેજો. તમને જો સારું લાગતું હોય તો સુરતમાં છે આ ગાડી અત્યારે, તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો. બાકી તો ગાડી સારી છે યાર. અને
તમને હું તો મારું તો ચોઈસ એવી જ છે કે કોઈ પણ તમે ગાડી લો, જો તમારું બજેટ 5-6 લાખનું હોય તો તમે ફર્સ્ટ ઓનર ગાડી ઉપર જઈ શકો છો. 50,000 કિલોમીટર ચાલેલી હોય ગાડી તો એ રાઉસ જ થઈ કહેવાય, અને ગાડી લઈ શકો છો. જૂની લેવામાં, ગાડી લેવામાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી, કેમ કે આ બધી જે ગાડીઓ છે ને, જે 1200 સીસી 1500 સીસી ડીઝલ ગાડી આવે છે i20, એની અંદર તમે જાઓ ને તો કોઈ પ્રોબ્લેમ નથી. કેમ કે એની અંદર કેવું છે કે 1.5 લાખ ગાડી ચાલે ને ત્યાં સુધી તો એના એન્જિન પણ કંઈ પણ પ્રોબ્લેમ નથી આવતો. બાકી તો કેવું છે કે તમે નવી ગાડી, તમારું જો રનિંગ વધારે હોય તો નવી ગાડી ઉપર જઈ શકો છો. બટ જો રનિંગ ઓછું છે, તમારું રનિંગ મતલબ ઓછું છે, તો પછી જૂની જે 5-6 લાખમાં જશો ને તો પણ નવી જેવી જ ગાડી મળશે. તો એમાં તમને 3 થી 4 લાખ જેવો ફાયદો થઈ જાય છે ઓટોમેટિકલી. તો એની ઉપર તમે 100% જઈ શકો છો. બસ આજના વિડીયોમાં આટલું જ. પાછા મળશું આપણે બીજા વિડીયોમાં. વિડીયો જોવા માટે થેન્ક યુ, ધન્યવાદ. જય ભારત, જય મંગલ. થેન્ક યુ સો મચ.